આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વડોદરાના કરજણની શાળામાં છતનો સ્લેબ પડ્યો. સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાથી કરજણની શાળામાં છતનો સ્લેબ ધરાશાયી થયો. ચાલુ ક્લાસે સ્લેબ પડ્યાનો વિડીયો વાયરલ થયો છે. તો સ્લેબ પડતા ક્લાસરૂમમાં હાજર વિદ્યાર્થીનીને ઈજા પહોંચી. કરજણ નગરમાં શાહ એનબી હાઈસ્કૂલમાં આ ઘટના બની છે, જેમાં રૂમ નંબર 13માં ચાલુ ક્લાસે છતનો સ્લેબ પડ્યો હતો. તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે. વડોદરાના કરજણની શાળામાં છતનો સ્લેબ ધરાશાયી થયો છે. ચાલુ ક્લાસે સ્લેબ પડવાનો આ વિડીયો પણ વાયરલ થયો છે. તો આ વિડીયો સામે આવ્યો છે. સ્લેબ પડતા ક્લાસરૂમમાં હાજર વિદ્યાર્થીનીને ઈજાઓ પહોંચી હતી, તો તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તો કરજણ નગરમાં શાહ એનબી હાઈસ્કૂલની આ ઘટના, જેમાં રૂમ નંબર 13માં ચાલુ ક્લાસે છતનો સ્લેબ પડ્યો હતો. તો વડોદરાના કરજણની શાળામાં છતનો સ્લેબ ધરાશાયી થયો છે. આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. તો ચાલુ ક્લાસે સ્લેબ પડવાનો વિડીયો પણ વાયરલ થયો છે. તો સદનસીબે ઈજાઓ પહોંચી નથી, જાનહાનિ થઈ નથી, પરંતુ એક વિદ્યાર્થીનીને ઈજા પહોંચી છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરથી એક પોપડો પડવાથી મારી દીકરીને ઈજા થઈ છે પગમાં. કેટલું વાગેલું? વાગ્યું એટલે થોડી ઈજા થયેલી છે, પણ નાની મોટી ઈજાઓ થઈ. કાલે ઉઠીને વધારે પડતું બી થાય તો એનો જવાબદાર કોણ? એટલે મારી રજૂઆત એ છે. સારવાર અર્થે કઈ હોસ્પિટલમાં લઈ ગયા હતા? જડિયામાં લઈ ગયા હતા. ત્યાંની ટ્રીટમેન્ટ કરાવી છે. શું કહેવા માંગશો? આ જે તંત્રની ઘોર બેદરકારી છે બાબતે તમે શું કહેશો? ધ્યાન આપે. આજે આ થયું, કાલે કંઈક બીજી દુર્ઘટના થાય. જે રીતના સુરતની અંદર આગ લાગેલી ને જે ઘટના બની, શું એની રાહ જોવે છે? હજુ ધ્યાન આપો અને કાળજીથી કામ કરાવે, બસ સાહેબ, બીજું કંઈ નહીં.